અમદાવાદમાં સાબરમતી નદીમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે। 2019માં સાબરમતી નદીને સાફ કરવામાં આવી હતી। મેયર ધારાસભ્યે સફાઈ અભિયાનની શરૂઆત કરાવી છે। 5 જૂન સુધી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે। એનજીઓ ઉપરાંત એએમસીની ટીમ અત્યારે સાબરમતી નદીની સફાઈ કરી રહી છે। સ્વચ્છતા અભિયાન એ જળ સ્ત્રોતો માટે અત્યંત જરૂરી કાર્ય છે। સાબરમતી નદી આપણું અભિમાન છે। સાબરમતી નદીને એક સુંદર રિવરફ્રન્ટ પ્રોજેક્ટ બનાવી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ વિશ્વનું ધ્યાન એ સાબરમતીના કિનારા પર થતા વિકાસ તરફ દોર્યું। એ વિકાસના ફળ આપણે સૌએ પામ્યા પણ છે। પહેલાં સાબરમતીથી વિમુખ થઈ અને આ કર્ણાવતી મહાનગરનો વિકાસ થતો હતો। હવે જ્યારે એની સામે જોઈ જે વિકાસ છે એના ફળ આપણે સૌએ જોયા છે। જે ગંદકી એ નદીની અંદર આવે છે એ ગંદકી ના આવે એ તરફ ધ્યાન ખેંચવા માટે પણ આ સ્વચ્છતા અભિયાન એ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે। લોકોને પણ ધ્યાનમાં આવશે, જનજાગૃતિ આવશે કે કયા પ્રકારની ગંદકી આપણે કરીએ છીએ જે આપણે ન કરવી જોઈએ। આપણા જળસ્ત્રોત એ આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત આવશ્યક છે। આ જળસ્ત્રોત વધારે સુંદર રહે, સ્વચ્છ રહે એ આપણી સામૂહિક જવાબદારી છે। આ સ્વચ્છતા અભિયાન એ ભગીરથ છે। આ જબરજસ્ત કામ થઈ રહ્યું છે। હું કોર્પોરેશનને અભિનંદન આપું છું અને આવનારા દિવસની અંદર એ આપણને આ સ્વચ્છતા અભિયાન પછી સાબરમતી એ વધારે એ સ્વાસ્થ્યપ્રદ જળ આપશે એવો મારો ભરોસો છે। ગુજરાતની જીવાદોરી સમાન સાબરમતી નદીનું આજથી જ જે કામગીરી છે, મહા સ્વચ્છતા અભિયાન છે તે શરૂ કરવામાં આવ્યું છે। આપણી સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। સર, શું કહેશો, આજથી શરૂઆત કરવામાં આવી રહી છે, કેવી રીતની કામગીરી કરવામાં આવશે? માન્ય મેયરશ્રીની અધ્યક્ષતામાં ધારાસભ્યશ્રીઓ, અધિકારીગણ, ચેરમેનશ્રી અને તમામ નગરજનોની ઉપસ્થિતિમાં અમારા સફાઈ કર્મચારીઓની વ્યવસ્થા સાબરમતીનું આજે શુદ્ધિકરણ સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું છે। હવે આ દેશનો પહેલામાં રિવરફ્રન્ટ હતો। આ ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ રિવરફ્રન્ટનું નિર્માણ કર્યું હતું અને નગરજનોને એક જ અપીલ છે કે સાબરમતી નદીમાં કોઈ પણ જાતનો કચરો ન નાખીએ અને આવનારી પેઢીને આપણે સાબરમતી એકદમ ચોખ્ખી અને ક્લીન આપીએ, નિર્ભરજન આપીએ એ માટેની અપીલ છે। આજથી શરૂ થયેલું અભિયાન 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ સુધી ચાલશે। અનેક સામાજિક સંસ્થાઓ જે રીતે તિરંગા યાત્રાની અંદર સરદારધામ, ખોડલધામ, ઉમિયાધામ, ચેમ્બર ઓફ કોમર્સ, દિલીપદાસજી મહારાજ, અનેક સંતો જોડાયા હતા, એવી રીતે આ અભિયાનની અંદર પણ આવનાર સમયગાળા દરમિયાન અમદાવાદ મહાનગરના અનેક સેલિબ્રિટી, અનેક સામાજિક સંસ્થાઓ સાબરમતીને અભિયાનની અંદર જોડાશે અને માય સિટી ઇઝ માય પ્રાઇડ, મારું શહેર સ્વચ્છ શહેર બને, મારી નદી સ્વચ્છ નદી બને, સાબરમતી ચોખ્ખી હોય અને આવનારી પેઢી એ સાબરમતી આપણે વાત કરીએ કે પાણી નિર્મળ રીતે એનો સારો ઉપયોગ કરી શકે એ માટેના પ્રયત્નો આજથી શરૂ કરવામાં આવ્યા છે અને વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન સુધી આ અભિયાન ચાલુ રહેશે। સર, ગટરનું ગંદુ પાણી પણ છોડવામાં આવી રહ્યું છે નદીમાં, મીડિયા દ્વારા બી અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। સાબરમતી નદીની અંદર જ્યારે બનાવવામાં આવી ત્યારે મોટાભાગના કનેક્શનો બંધ કરવામાં આવ્યા હતા। હાલ જે કનેક્શનો જોવા મળ્યા છે એ કનેક્શનો તબક્કાવાર એને બંધ કરવામાં આવશે અને આવનાર સમયગાળા દરમિયાન આ પાણી ડ્રેનેજનું ટ્રીટ કર્યા વગરનું અંદર ના આવે એની ખાતરી રાખવામાં આવશે। બિલકુલ, એટલે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે પણ વાત કરી, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતની કામગીરી છે તેની આજથી શરૂઆત કરવામાં આવી રહી છે અને આગામી દિવસમાં આ કામગીરી વિશ્વ પર્યાવરણ દિવસ સુધી પૂર્ણ કરવામાં આવશે અને લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે નદીમાં ગંદકી ન કરવામાં આવે અને અમદાવાદ કોર્પોરેશનને સહયોગ આપવામાં આવે। કેમેરામેન અંકિત સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। અમદાવાદનું નજરાણું એટલે કે સાબરમતી રિવરફ્રન્ટનું હવે શુદ્ધ થતી જોવા મળશે। જે રીતે ગુજરાતની સૌથી પ્રદૂષિત નદીમાં સાબરમતી નદીનો સમાવેશ થાય છે, પરંતુ હવે એએમસી દ્વારા સ્વચ્છ અભિયાનની શરૂઆત જે છે તે શરૂ કરવામાં આવી છે। આજથી જ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે તમામ જે હોદ્દેદારો છે તે હાલ ઉપસ્થિત છે અને સાબરમતી નદી સ્વચ્છ કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। આપણે મેયર સાથે વાત કરીશું। પ્રતિમાબેન, શું કહેશો, કામગીરી કરવામાં આવી રહી છે, કેટલા ફેઝમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે? આજે સાબરમતી રિવરફ્રન્ટ સ્વચ્છ અભિયાન અંતર્ગત આજે નદી પર તમામ ઘણી બધી એનજીઓની સાથે, કાઉન્સિલરશ્રીઓની સાથે, પદાધિકારીઓની સાથે, ધારાસભ્યશ્રીઓની સાથે આજે આ સ્વચ્છ સાબરમતી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। એ 5 જૂન સુધી ચાલશે અને એમાં અનેક લોકો અને નગરજનોના સહિયારા પ્રયાસથી
નગરની કોઈ પણ પ્રકારની ગંદકી ના રહે એવો પ્રયાસ આજે અહીંયાથી ચાલુ કરવામાં આવી રહ્યો છે. પ્રતિમાબેન, લોકોને શું અપીલ કરશો, કારણ કે લોકો દ્વારા સૌથી વધારે ગંદકી ફેલાવવામાં આવતી હોય છે, શું કહેશો? નગરજનોને અપીલ છે કે આ અમદાવાદ શહેર આપણું શહેર છે અને એને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણે સૌની છે અને આપણે અહીંયાથી જે સ્વચ્છતાના માધ્યમથી આપણે પર્યાવરણને પણ જાળવી રાખીશું અને એની જાગૃતિ પણ જનજાગૃતિ અભિયાન દ્વારા લોકો દ્વારા કરવામાં આવશે. લોકોને ખાસ અપીલ છે કે આ પોતે જે પણ જગ્યાએ રહે છે, જે પણ જગ્યાએ ચારે બાજુ આપણી આજુબાજુ કોઈ પણ પ્રકારની ગંદકી ના કરીએ અને લોકોનો પણ એના માટે આપણા આજુબાજુને બધાને જાગૃત કરીએ.